સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુપ્રસિદ્ધ તરણેતરના મેળાના આયોજન માટે જણાવી દઈએ કે કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી। સુપ્રસિદ્ધ તરણેતરના મેળામાં દેશ વિદેશમાંથી મેળો માણવા માટે લોકો આવતા હોય છે અને ત્યારે મેળાના આયોજન બાબતે એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં અધિકારીઓ, સરપંચો તેમજ પોલીસ અધિકારીઓ સહિત બેઠકમાં તમામ લોકો હાજર રહ્યા હતા અને મેળામાં લાઇટિંગ, પાર્કિંગ, સ્ટોલ્સ તેમજ સ્ટેજ પ્રોગ્રામ, આરોગ્ય, ફાયર સેફટી સહિતના ચર્ચાઓ કરવામાં આવી હતી। તરણેતરનો ભાતીગઢ તરણેતરીયો મેળો આગામી 26 થી 29 ઓગસ્ટ સુધી યોજવામાં આવી રહી છે યોજાશે અને ત્યારે તેમજ દર વર્ષે મેળામાં મુખ્યમંત્રી પણ પધારતા હોય છે અને જેને લઈને હાલ જણાવી દઈએ કે આજે આ કલેક્ટરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને આ તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી। સુરક્ષા વ્યવસ્થાથી લઈને આરોગ્ય વ્યવસ્થા કઈ રીતે રાખવું, પાર્કિંગથી લઈને બધી પ્રકારનું જે વ્યવસ્થાઓ છે, જે લોકો આવતા હોય છે દેશ વિદેશથી, તે લોકો માટે સગવડ કઈ રીતે રહેશે તેને લઈને તમામ વસ્તુઓમાં એક બેઠક મળી હતી। તો બીજી તરફ સુરેન્દ્રનગરના સમગ્ર રાજ્ય સાથે